આ જમીન અમારી છે, આ જમીન પર કેસ ચાલતો છે. તમે ધારાસભ્ય આનંદ પટેલના વાઈફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા, નહીં આવી શકો. એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? નમસ્કાર. આ વિડીયોમાં તમે જેમને જોયા તે હતા ધારાસભ્ય આનંદ પટેલના પત્ની વૈશાલી પટેલ. તેમની પર અત્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે કારણ કે તેઓ એક જમીનમાં ઘૂસ્યા હતા માલિકની પરવાનગી વગર, અને તેના કારણે આ જે વિડીયો જે છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ હતી પ્રાથમિક માહિતી. હવે આ જે આખી ઘટના બની છે તેમાં વિસ્તારથી વાત કરું તો વાંસદામાં આવેલું છે સિણઘઈ ગામ, અને ત્યાં અનંત પટેલ અને તેમના પત્ની જે છે જે જમીનમાં ઘૂસ્યા હતા તે હતી સાધના પટેલ નામની જે ફરિયાદી છે. તેમના દાદાની આ જમીન છે અને તેની પર અત્યારે વિવાદ ચાલી જ રહ્યો છે, અને તેમાં અનંત પટેલના પત્ની અને સહિતના બીજા 4 થી 6 લોકો જે છે તેઓ આ જમીનમાં ઘૂસ્યા હતા, અને તેના કારણે તેમની પર ફરિયાદ નોંધાઈ છે. અત્યારે પોલીસ જે છે તે એક્શનમાં આવી છે. આ સાધના પટેલ જે ફરિયાદી છે તેમના દાદાની આ જમીન છે, અને હસમુખ પટેલ અને અનંત પટેલ જે છે તેમણે આ પચાવી લીધી છે તેવા આરોપ ચાલી રહ્યા છે, અને કૃષિ પંચમાં ફરિયાદ નોંધાઈ છે. અને આ આરોપની વચ્ચે અત્યારે અનંત પટેલના જે પત્ની જે છે તેમની ઉપર પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે. અત્યારે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. પહેલાં આપણે આ વિડીયો જોઈએ. કોણે બોલાવ્યા તને અહીંયા? કોણે બોલાવ્યા? બોલ, કોણે બોલાવ્યા? કોણે બોલાવ્યા? શું નામ? કોણ ભાવેશ? જમીન કોની છે? ચાલ, તો કેટલા દિવસ અહીંયા આટા મારવાની? કેમ તું બી તો આવી છે? હા, તો તું અહીંયા શું કરે છે કે વિડીયો ઉતાર ને હળગો ઉતાર લા. હા, ચાલ તારો વિડીયો બનાવ. લે ભાઈ, આ વિડીયો ઉતાર તો. પણ તો અહીંયા આવે શું લે તે કે ને આ જમીન અમારી ચાલે, જમીન પર લેન્ડ કેમિંગ કેસ ચાલતો છે, ખબર નથી કે તમારે? બેન મન નથી. તો તમે અહીંયા રોજ રોજ આવે? હા, અમારી છે. પ્રૂફ બતાવો તમારી જમીન. તો ચાલ બતાવ. ચાલ બતાવો. લે બતાવો ને આટલે આવીને. પણ તું અહીંયા રોજ રોજ કરે હું? મને તો નથી ખબર કે એવું કંઈ છે કે તમારી જમીન છે. આ તો કલ્પનાબેનની ને એ લોકોની છે. હા, પણ તું અહીંયા હું લેવા આવે? તું આવી કે નહીં આટલે? મારી જમીન છે, મારા દાદાની જમીન છે, એટલે આવો. નાગરિક છું મેં, ગમે ત્યાં ફરી શકું. નહીં ફરી શકે. આ જમીન અમારી છે ને આ જમીન પર કેસ ચાલતો છે. કેટલી વાર કહેવાનું તને? નીકળ અહીંયાથી. હું નહીં. કોને તું ગમે તેના તે લડવા બેહે? તું તારી જ્યાં તું નોકરી કરે તभी તું બધા સાથે એવું જ કરે છે. હા, તો નોકરી કરે તે વાત અલગ છે. આ અમારી દાદાની જમીન છે ને આ જમીન પર કેસ ચાલતો છે. લેન્ડ પ્રૂફ બતાવ. હું પ્રૂફ બતાવું તને? બતાવ ને, તું તારી જમીન છે. હા, અમારી છે, મારા દાદાનું નામ છે. પછી જ બોલ તું બેન. બતાવ ને પછી જ બોલ. તો હું કાગળિયા લઈને રખડ્યા કરું મેં? એ તારી પ્રોબ્લેમ ને. તું કે પણ તું રોજ રોજ અહીંયા હું લેવા તું નીકળ અહીંયાથી. ચાલ તું નીકળ ની. તારી તું જમીન છે. નીકળ. તારી જમીન છે હા, મારી છે. તો બતાવ પ્રૂફ, પછી જ જાઉં. તો તું અહીંયા હું લેવા આવે? ગમે ત્યાં ફરી શકું. કેમ? તું અનંત પટેલની વાઈફ છે એટલે ગમે ત્યાં ફરી શકે? કેમ? અનંત પટેલની વાઈફ હોય તો ગમે ત્યાં નહીં ફરી શકે? ફરી શકે. હા, તો કઈ સરકારી પ્રોપર્ટી છે જો તને ગમે ત્યારે આવ્યા કરે? એ કેવા સરકારી પ્રોપર્ટી છે કે તું એમ કહે છે કે મારી છે? મારી હા, તો મારી જ છે, મારા દાદાની જમીન છે. હા, વાર કહેવાનું તમારા લોકોને? મારેથી તમને 100 વાર કહેવાનું. બતાવો તમારું પ્રૂફ. હા, તો ચાલ હવે મેં તને બતાવું. બતાવો. ચાલો, મને બી આવડે છે વિડીયો કરતા. તો કર ને. તો કાંઈ નહીં, બોલો. શું ઉતારવાના છે તમે? આ જમીન અમારી છે, આ જમીન પર કેસ ચાલતો છે. તમે ધારાસભ્ય આનંદ પટેલના વાઈફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા, નહીં આવી શકો. એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? આ તો તમે તમે અહીંયા આવીને તો એવું એવું કરો. તો મેં બી નહીં કહી શકું કે આ તમારી જ જમીન છે ને તમે અહીંયા આવીને મને ડાયરેક્ટ પ્રશ્નો પૂછો છો કે આ તમારી જમીન છે ને આ છે ને તે છે ને. મેં તો બોલતી બી નથી કે મારી જમીન છે. બંધ કરો બેન વિડીયો. આ વિડીયો તમે જુઓ તેમાં દેખાઈ રહ્યું છે કે અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ જે છે તે 2 અલગ અલગ કપડામાં દેખાઈ રહ્યા છે. એટલે કે 2 અલગ અલગ વિડીયો છે, અને બંને વિડીયોમાં જે છે તે તેમના પત્ની સામે વિડીયો ઉતારનાર સંભવિત સાધના પટેલ એટલે કે જે ફરિયાદી છે તેમણે જ આ વિડીયો ઉતાર્યો છે, અને તેમની સાથે જ વિવાદ ચાલી રહ્યો છે. હવે આપણે કાનૂની રીતે આ આખા વિવાદને જોઈએ તો સૌથી પહેલાં તો આવી રીતે તમે જ્યારે કોઈ માલિકની પરવાનગી વગર કોઈની જમીનમાં જ્યારે દાખલ થાઓ છો ત્યારે તમારી ઉપર ટ્રેસપાસિંગનો ગુનો નોંધાય છે. એટલે કે માલિકની ફરિયાદી વગર તમે આવી રીતે જાઓ છો તો 441 કે 51 જેવી કલમો જે છે ભારતીય ન્યાય સંહિતાની તે લગાવવામાં આવતી હોય છે. સાથે સાથે તમારો ઈરાદો જાણી જોઈને હતો કે જાણ્યા વગરનો હતો કે પછી કોઈક નુકસાન પહોંચાડવાનો હતો, તે તમામ વાતો જે છે તે પછી કોર્ટ જે જોતી હોય છે ને ત્યારબાદ પોતાનો ચુકાદો આપતી હોય છે. હવે આની આપણે રાજકીય વાત કરીએ તો અનંત પટેલ એક ખૂબ મોટું નામ છે. વાંસદામાં જે છે અનંત પટેલ ખૂબ લાંબા સમયથી ચૂંટાતા આવ્યા છે, ને કોંગ્રેસના એક મોટા દિગ્ગજ બાહુબલી નેતા છે.
અને તેમની પત્ની સામે આવી રીતે ગુનો નોંધાય છે, તો શું કોઈ આ રાજકારણથી પ્રેરિત હોઈ શકે તેવો પણ સવાલ આપણી સામે ઊભો થાય છે. અત્યારે તો પ્રાથમિક માહિતી મુજબ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. હવે વૈશાલી પટેલ કે અનંત પટેલ પોતાનો પક્ષ મૂકે છે તે અમે તમને જરૂર જણાવશું. સાથે આ વિડીયો કેવો લાગ્યો તે અમને તમે જણાવો. ધન્યવાદ.